Good morning, all of you. Good morning, sir. Good morning, sir. Good morning, sir. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ આજના લેક્ચરમાં. કાલે દાખલાઓ તમને આપેલા થઈ ગયા હશે, બરાબર? ન થયો તો આપણે છેલ્લે આજે છેલ્લે મને કહેજો, છેલ્લે 10 મિનિટની વાર હોય ને ત્યારે. ઓકે, આજના આપણે લેક્ચરમાં હવે આપણે આગળ વધીએ તો વર્ણપટ ટોપિક સ્ટડી કરવાનો છે, બરાબર? અને ઉર્જા અંગેના પુરાવા, ક્વોન્ટીકૃત ઉર્જા અંગેના પુરાવા. ક્વોન્ટીકૃત ઉર્જા એટલે એક પ્રકારની જે તે સ્થાયી જ્યાં એનું સ્થાન હોય ઇલેક્ટ્રોનનું, એના ઉર્જા અંગેના પુરાવા જે આપને વર્ણપટ દ્વારા એમ મળેલા છે, બરાબર? એટલે આપણે ટોપિકમાં આપણે ભણવાનું છે વર્ણપટ, ક્વોન્ટીકૃત ઉર્જા અંગેના પુરાવા. આપણે વાત આગળ કરેલી બોરના નમૂનામાં અગત્યના બે મુદ્દા હતા. એક હતું વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ અને સેકન્ડ હતું રેખીય વર્ણપટ, બરાબર, જે તે તત્વોનો. હવે આપણે એ વર્ણપટમાં આગળ વધી રહ્યા છીએ. તો વર્ણપટ અને ક્વોન્ટીકૃત ઉર્જા અંગેના પુરાવા એટલે નિશ્ચિત ઉર્જા, જે તે ઇલેક્ટ્રોન હોય તત્વમાં એની ઉર્જાનું નિશ્ચિતપણું હોવું, જે તે પોઝિશન, એ અંગેના પુરાવા. તો એ આપણે જે તે તત્વના વર્ણપટ પરથી મળેલા છે, બરાબર? તો સમજતા જઈએ વર્ણપટ એટલે શું, વર્ણપટના પ્રકાર કેટલા હોય, બરાબર? અને પછી આપણે રેખીય એટલે એમાં રેખીય વર્ણપટ જે આવે દ્રવ્યનો, બરાબર, ઉત્સર્જન વર્ણપટ તત્વોનો, એ પણ આપણે સમજવાના આવશે. ઓકે, વર્ણપટ, ક્વોન્ટીકૃત ઉર્જા અંગેના પુરાવાઓ, બરાબર? આ મુદ્દો આપને બધાને ખબર છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદી જુદી તરંગ લંબાઈ અને આવૃત્તિ ધરાવે. વિદ્યુત ચુંબકીય વિકિરણો છે વિવિધ પ્રકારની તરંગ લંબાઈઓ, વિવિધ આવૃત્તિઓ ધરાવે છે, આપણે બધાને ખબર છે, બરાબર? અને આ જે જુદી જુદી તરંગ લંબાઈ, આ જુદી જુદી તરંગ લંબાઈ નો અભ્યાસ કરવા માટે, આ જુદી જુદી તરંગ લંબાઈનો અલગીકરણનો અભ્યાસ અથવા તરંગ લંબાઈનું અલગીકરણ કરવા માટે જે સાધન વપરાય અથવા જે સાધનનો ઉપયોગ થાય એને સ્પેક્ટ્રોસ્કોપ અથવા સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય. આપણે બધાને ખબર છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ને એ જુદી જુદી તરંગ લંબાઈઓ અને આવૃત્તિઓ ધરાવે. હવે એ જે તરંગ લંબાઈનું અલગીકરણ, ડિફરન્ટ જે લેમ્બડા હોય, બરાબર, એનું અલગીકરણ, સેપરેશન, જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધન દ્વારા કરવામાં આવે ને એને સ્પેક્ટ્રોસ્કોપ અથવા સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય, બરાબર? એટલે સ્પેક્ટ્રોસ્કોપ અથવા સ્પેક્ટ્રોગ્રાફ કોને કહેવાય? આ જે સ્પેક્ટ્રોસ્કોપ હોય એમાં પ્રિઝમ રહેલો હોય, બરાબર, સ્પેક્ટ્રોસ્કોપમાં. પછી અને સ્પેક્ટ્રોસ્કોપ જે છે એની અંદર આપણે
એની મદદથી આપણે વિવિધ પદાર્થો હોય, બરાબર, એના ઉપર કાં તો રેડિયેશન આપાત કરીને અથવા એને હીટિંગ કરીને, બરાબર, સૂર્યપ્રકાશ આપાત કરીને એમાંથી જે રેડિયેશન આવે એક ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે અને ફોટોગ્રાફિક પ્લેટની અંદર વિવિધ રેખાઓ હોય, બરાબર, જુદી રેખાઓ દેખાય. તો એ રેખાઓ એટલે જે તે ઘટકનો એ વર્ણપટ કહેવાય. જેવી રીતે આપણે દરેક માનવ હોય એ દરેકને ફિંગરપ્રિન્ટ હોય, દરેકને કોઈની ફિંગરપ્રિન્ટ સરખી હોય નહીં. ફિંગરપ્રિન્ટ એટલે જે તે વ્યક્તિનો એક પ્રકારનો વર્ણપટ કહેવાય, સ્પેક્ટ્રા કહેવાય. આપણે ફિંગર કોઈ ઉપર રાખીએ ત્યારે આપણે ખબર હોય તો જુદી રેખાઓ દેખાય એમાં. તો એવી જ રીતના કોઈ દ્રવ્ય હોય એના ઉપર રેડિયેશન આપો અથવા એ દ્રવ્યને ગરમ કરો તો એ દ્રવ્યમાંથી જે બહાર આવે વિકિરણ એને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે લઈએ અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જુદી રેખાઓ દેખાય તો એ જે તે દ્રવ્યનો વર્ણપટ કહેવાય. અને આ અભ્યાસ સાયન્સની જે શાખામાં આપણે કરીએ એને સ્પેક્ટ્રોગ્રાફી કહેવાય, વર્ણપટ દર્શિકા કહેવાય, બરાબર, સ્પેક્ટ્રોસ્કોપી. તો સ્પેક્ટ્રોસ્કોપ અથવા સ્પેક્ટ્રોગ્રાફ કોને કહેવાય એની વાત કરેલી આપણી. અને પછીનું વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રા. વર્ણપટનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે તેને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય, સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર. અને વર્ણપટ ની જે મેં તમને વાત કરેલી એ સ્પેક્ટ્રા, કોઈ પદાર્થ ઉપર તમે ડાયરેક્ટ કોઈ પદાર્થ ઉપર સૂર્યપ્રકાશ આપાત કરો અથવા એ પદાર્થ ઉપર કોઈ વિકિરણ આપાત કરો, પદાર્થને તમે ગરમ કરો અને એ પદાર્થમાંથી કોઈ વિકિરણો ઉત્સર્જિત થાય, ફોટોગ્રાફી પ્લેટ ઉપર પડે અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર વિવિધ પ્રકારની રેખાઓ દેખાય તો એ જે તે ઘટકનો વર્ણપટ કહેવાય. આવા વર્ણપટ મુખ્યત્વે બે પ્રકારના, એક ઉત્સર્જન વર્ણપટ અને એક શોષણ વર્ણપટ, બરાબર, એમિશન સ્પેક્ટ્રા એન્ડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા. આને આપણે ડિટેલમાં સમજવાના છે. એટલે આ વર્ણપટનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય અથવા વર્ણપટીય દર્શિકા કહેવાય, બરાબર. સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય એ આપણે જોયું ડેફિનેશન. આપણે અહીંયા વર્ણપટ સમજવાનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે બોહરના નમૂનાનો મુખ્ય મુદ્દો છે રેખીય વર્ણપટ, એમાં ખાસ કરીને હાઇડ્રોજન પરમાણુનો. અને એ રેખીય વર્ણપટ પરથી બોહરને શું મળેલું એ આપણે સમજવાનું છે. એટલા માટે આપણે વર્ણપટ કોને કહેવાય, બરાબર, વર્ણપટનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે એને શું કહેવાય એની ડેફિનેશન હું આપું છું. પણ ઇન્ડિવિજ્યુઅલ કે આ ડેફિનેશનો તમને ક્યાંય એમસીક્યુ સ્વરૂપે નીટમાં કે એમાં પૂછવામાં કોઈ ઇમ્પોર્ટન્ટમાં નથી. પણ આપણે ખાસ રેખીય વર્ણપટ ભણવો છે તો રેખીય વર્ણપટ કોને કહેવાય એની ડેફિનેશન આપને ખબર હોવી જોઈએ. પહેલા આપણે વર્ણપટ કોને કહેવાય એ આપને ખબર હોવી જોઈએ. વર્ણપટ એટલે એક પ્રકારના કોઈ દ્રવ્ય હોય એની એક પ્રકારની ફિંગરપ્રિન્ટ, એની આપણી જેમ ફિંગરપ્રિન્ટ હોય એમ એની અંદરનો જે બહાર આપને રેખાઓ સ્વરૂપે જોવા મળે ફોટોગ્રાફી પ્લેટમાં એ એનો વર્ણપટ કહેવાય, બરાબર. તો અહીંયા આપણે વર્ણપટના હવે બે પ્રકાર સમજવાના છે. એક ઉત્સર્જન વર્ણપટ, ક્યારે ઉત્સર્જન વર્ણપટ કહેવાય, ક્યારે શોષણ વર્ણપટ કહેવાય, એબ્સોર્પ્શન વર્ણપટ, બરાબર. એમિશન સ્પેક્ટ્રા એન્ડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા, બરાબર. એમાં આપણે ઉત્સર્જન વર્ણપટ દ્વારા કંઈક બોહરે માહિતી આપને આપેલી છે. ઓકે, તો ડેફિનેશનો બરાબર સમજવા માટે સ્ક્રીનશોટ લઈ લેવો.
ઓકે, ચાલો આપણે સમજીએ વર્ણપટ, સ્પેક્ટ્રા, એમાં એમિશન સ્પેક્ટ્રા, એમિશન સ્પેક્ટ્રા, એમિશન સ્પેક્ટ્રા એટલે ઉત્સર્જન વર્ણપટ અને એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા એટલે કે અવશોષણ વર્ણપટ. એમાં એમિશન સ્પેક્ટ્રા, જો એમિશન સ્પેક્ટ્રા કોને કહેવાય? તો એમિશન સ્પેક્ટ્રા એટલે જ્યારે તમે ડાયરેક્ટ કોઈ સોર્સ હોય, બરાબર, લેમ્પ હોય, સૂર્ય હોય, તો એમાંથી જે રેડિયેશન ઉત્સર્જિત થાય પ્રિઝમ ઉપર પડે અને એ પ્રિઝમમાંથી ડાયરેક્ટ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપને વિબ્ગ્યોર જોવા મળે, જાનેવાલી પીનારા, બરાબર. તો આ એક પ્રકારના ઉત્સર્જન વર્ણપટ કહેવાય. એમાં આ જાનેવાલી પીનારા જોવા મળું, દરેક આ રંગ છે કન્ટિન્યુઅસમાં તમને જોવા મળે, જુદા જુદા રંગ, તો એ કન્ટિન્યુઅસ ઇમિશન સ્પેક્ટ્રા કહેવાય. પાછા ઇમિશન સ્પેક્ટ્રામાં બે પ્રકાર આવશે, કન્ટિન્યુઅસ અને લાઇન સ્પેક્ટ્રા, એવા બે આવશે, બરાબર. તો ઇમિશન સ્પેક્ટ્રા કોને કહેવાય, બરાબર, તો એ આપણે સમજીએ. તો જ્યારે કોઈ સ્ત્રોતમાં સૂર્યમાંથી અથવા નીચા દબાણે કોઈ વિદ્યુત વિભાર નળીમાં વાયુમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા, બરાબર, વિદ્યુત વિભાર નળીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા અથવા વીજ વોલ્ટેજ ઊંચું પસાર કરવાથી અથવા કોઈ પદાર્થને ઊંચા તાપમાને ગરમ કરવાથી, કોઈ પદાર્થને ઊંચા તાપમાને ગરમ કરવાથી જ્યારે કોઈ સ્ત્રોતમાંથી વિકિરણ છે એ ઉત્સર્જિત થાય અને ડાયરેક્ટ એ પ્રિઝમમાં પસાર થાય, બરાબર. ત્યારે કોઈ સ્ત્રોતમાંથી વિકિરણ ઉત્સર્જિત થઈ પ્રિઝમ માંથી પસાર થઈ અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે એને રિસીવ કરવામાં આવે, પ્રિઝમ માંથી પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ પર મેળવવામાં આવે. આ જે વિકિરણ છે, બરાબર, આ જે વર્ણપટ ઉદ્ભવે, આ ઉદ્ભવતો વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઉત્સર્જન વર્ણપટ કહેવાય. આ કોઈ સ્ત્રોત, સૂર્યમાંથી આવતું વિકિરણ, કોઈ વિદ્યુત વિભાર નળી હોય, એમાં નીચા દબાણે વાયુમાંથી તમે વીજ કરંટ પસાર કરો અને વાયુમાંથી મળતું વિકિરણ
આ ઉપરાંત તમે કોઈ પદાર્થને ખૂબ ગરમ કરો અને પદાર્થમાંથી વિકિરણ બહાર આવે, પ્રિઝમમાંથી પસાર થઈ અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે એને મેળવીએ, એનો વર્ણપટ. તો એ જે વર્ણપટ થયો કહેવાય ને એનો ઉત્સર્જન વર્ણપટ થયો કહેવાય, એમિશન સ્પેક્ટ્રા થયો કહેવાય, ઉત્સર્જન વર્ણપટ કહેવાય. સિમ્પલ, કોઈ સ્ત્રોતમાંથી, બલ્બમાંથી આવતો પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થઈ અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે ઝીલીએ તો એવો વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ થાય. એટલે કોઈ સ્ત્રોતમાંથી બહાર આવતું વિકિરણ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણે લઈએ, પ્રિઝમમાંથી પસાર થઈ, તો એ જે છે એ ઉત્સર્જન વર્ણપટ કહેવાય. બરાબર. હવે ઉત્સર્જન વર્ણપટ છે એમાં પાછા એ સોર્સ ઓફ રેડિયેશન જે હોય એના ઉપર ડિપેન્ડ હોય કે કયો સ્ત્રોતમાંથી રેડિયેશન આવે છે, એને આધારે એમાં પાછા બે પ્રકાર પડે: કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, સતત વર્ણપટ, અને લાઇન સ્પેક્ટ્રમ. બરાબર, રેખીય વર્ણપટ. એટલે ઉત્સર્જન વર્ણપટમાં બે, કન્ટિન્યુઅસ એન્ડ લાઇન સ્પેક્ટ્રા. ઓકે, અવાજ આવે છે ને બધાને મારો? ક્લિયર? હા સર. અને ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? ડેફિનેશન ક્લિયર કટ ખ્યાલ આવી જાય છે? હા સર. ઓકે, ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? બરાબર, એની વાત. અને ઉત્સર્જન વર્ણપટમાં આપણે ડિટેલમાં જવાનું છે. એબ્સોર્પ્શન વર્ણપટ પછી ભણીએ, આના પછી ત્યારે એની ડેફિનેશન આપશું. અવશોષણ વર્ણપટ કોને કહેવાય? ઓકે, તો ઉત્સર્જન વર્ણપટ. બરાબર, તો આનું સ્ક્રીનશોટ લઈ લેવાનું આપણે સમજવા માટે. સર બોર્ડ બ્લર દેખાય છે. ઓકે, ચાલો તો આગળ વધીએ. ઉત્સર્જન વર્ણપટ એમિશન સ્પેક્ટ્રમ આગળ વધીએ. કન્ટિન્યુઅસ ને લાઇન સ્પેક્ટ્રા કોને કહેવાય? રેખીય વર્ણપટ. બરાબર, continuous spectra એટલે આપણું ઇમિશન સ્પેક્ટ્રા છે ને એમાં બે. એમાં ફર્સ્ટ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા જેને કહેવાય સતત વર્ણપટ, ગુજરાતીમાં કહેવાય સતત વર્ણપટ. તો સતત વર્ણપટ આપણે આકૃતિ દોરીને બીજો પેર ને દાડજી જો આ તાર પેર ટી ટી-શર્ટ પેર પહેના કરતો. સતત વર્ણપટ. ભાઈ કોઈનો ઓડિયો છે ને અનમ્યુટ છે, પ્લીઝ મ્યુટ કરી દો. આ તમારા ક્લાસમાં બહુ ડિસ્ટર્બન્સ આ ઉત્પન્ન. 12મા વાડામાં આવું કઈ થતું જ નથી. તમે બધા હવે તો ટેવાઈ ગયેલા હોવો જોઈએ. તો આજે 15 જૂન થી 15 દિવસ ત્યાં ઓનલાઈન ભણો છો. અચિન તો અનમ્યુટ થઈ જવું થોડું બને. જોઈએ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કોને કહેવાય? આ કોઈ વ્હાઇટ લાઇટ છે, વ્હાઇટ લાઇટ. એ વ્હાઇટ લાઇટ આપણે એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય અને સ્લિટ કહેવાય. સ્લિટ એટલે પટ્ટી હોય, વચ્ચે જગ્યા હોય, એમાંથી પસાર થાય વિકિરણ. પ્રિઝમ હોય અહીંયા, પ્રિઝમ. પ્રિઝમ સાથે અથડાય અને અહીંયા ફોટોગ્રાફિક પ્લેટ હોય અને પ્રિઝમ અને આ પ્રિઝમ માંથી સેપરેટ થાય અને આ રીતે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અથડાય. અને ફોટોગ્રાફિક પ્લેટ નું
કરવામાં આવે એનાલિસિસમાં આપણે વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, એને ટૂંકમાં કહીએ તો વિબગ્યોર અંગ્રેજીમાં, યાદ રાખવા માટે વિબગ્યોર. અને આને આપણે કહીએ છીએ જાને વાલિપીનારા. જાંબલી, ઇન્ડિગો નીલો વર્ણ, વાદળી લીલો, પીળો, નારંગી અને રાતો લાલ. આવી રીતના કન્ટિન્યુઅસ રંગ આવે તો આ પ્રકારનો સ્પેક્ટ્રા એને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય, સતત વર્ણપટ કહેવાય. એટલે કોઈ સોર્સમાંથી પ્રકાશ ઉત્સર્જિત થઈ પ્રિઝમ પર પડી ફોટોગ્રાફી પ્લેટ ઉપર જોઈએ તો આ રીતના આપણે જાનેવાલી પીનાલા જોવા મળે. કન્ટિન્યુઅસ તમે જોશો ને તો કન્ટિન્યુઅસ રંગ, આ રંગ જે છે એકબીજા સાથે આમ જોડાયેલા હોય અને આવા પ્રકારનો જે વર્ણપટ હોય ને એને સતત વર્ણપટ કહેવાય, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. બરાબર? એટલે એકદમ આની અંદર જે છે એક લાઈન, એક કલર બીજા કલર સાથે મર્જ થયેલો હોય, એક કલર બીજા કલર સાથે મર્જ થયેલો હોય, આવા પ્રકારનો વર્ણપટ સતત વર્ણપટ કહેવાય. બરાબર? એટલે એમ કહેવાય કે જ્યારે સફેદ પ્રકાશ કોઈ સોર્સમાંથી, જેવા કે સૂર્ય, બલ્બ, કોઈ ગરમ પદાર્થમાંથી પસાર થઈ, બરાબર, એમાંથી પ્રિઝમમાંથી પસાર થઈને ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપણે એનું અવલોકન કરીએ તો આપણે 7 બેન્ડ જોવા મળે, જુદા જુદા રંગના 7 પટ્ટાઓ જોવા મળે. તો આ પ્રકારનો વર્ણપટ હોય ને એને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય, સતત વર્ણપટ કહેવાય. બરાબર? આ જે સ્પેક્ટ્રા છે એ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા. બરાબર? જ્યારે કોઈ સ્ત્રોત માંથી સફેદ પ્રકાશ ઉત્પન્ન થઈ પ્રિઝમમાંથી પસાર થઈ અને ફોટોગ્રાફિક પ્લેટ પર તેનું અવલોકન કરતા 7 પટ એકબીજા સાથે સંલગ્ન થયેલા મળે આ વર્ણપટ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. આ વર્ણપટને સતત વર્ણપટ કહેવાય. સતત વર્ણપટ. બહુ સિમ્પલ વાત. કોઈ સ્ત્રોતમાંથી સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થઈને ફોટોગ્રાફી પ્લેટ ઉપર તમને જાનેવાલી પીનાળા જોવા મળે તો આને સતત વર્ણપટ કહેવાય, આને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા એટલા માટે કે એમાં એક કલર બીજા કલર સાથે, એટલે એક વેવલેન્થ બીજી વેવલેન્થ સાથે ડાયરેક્ટલી જકડાયેલા હોય, એકબીજા સાથે મર્જ થયેલા હોય કલર. તમે મેઘધનુષ્ય જોતા હશો, આ જે જાનેવાલી પીનાળા છે એકબીજા સાથે મર્જ થયેલા હોય અને એની દરેકની તરંગ લંબાઈ ડિફરન્ટ હોય. તો આ જુદી જુદી તરંગ લંબાઈ એકબીજા સાથે મર્જ થયેલો આ પ્રકારનો સ્પેક્ટ્રા કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. અને આની અંદર તમે જોશો તો આ જે રાતો રંગ જે છે એની વેવલેન્થ અને વાયોલેટ છે એની વેવલેન્થ, તો વાયોલેટ કલર છે એ ટૂંકી વેવલેન્થમાં, બરાબર, જો એની વેવલેન્થ ટૂંકી હોય અને રાતો રંગ છે એની વેવલેન્થ જે છે એ વધુ હોય. એટલે ઓછી વેવલેન્થ થી વધુ વેવલેન્થ સુધી, એટલે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રામાં આવે. ઓછી વેવલેન્થ વધતી જાય ને મહત્તમ થઈ, આ રીતે મર્જ થયેલા આ પ્રકારનો વર્ણપટ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. બરાબર? ટૂંકી વેવલેન્થ આની લાંબી વેવલેન્થ.
રાતો રંગ જે છે બરાબર. એટલે આ પ્રકારનો સ્પેક્ટ્રા કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કોને કહેવાય ખબર હોવી જોઈએ. સર સફેદ પ્રકાશ જોઈએ કાંઈ? શું કે છે? સફેદ પ્રકાશ જોઈએ કાંઈ? એમ સફેદ વ્હાઇટ લાઇટ આપણે બલ્બમાંથી ઉત્પન્ન થાય બરાબર. વ્હાઇટ લાઇટ એટલે એવી લાઇટ હોય કે એમાં બધા જ પ્રકારની વેવલેન્થનું શોષણ થઈ ગયું હોય. બધી જ પ્રકારની વેવલેન્થ શોષણ થાય તો એ પ્રકાશ વ્હાઇટ પ્રકાશ કહેવાય બરાબર. બધી જ પ્રકારનું વેવલેન્થનું એમાં શોષણ થઈ ગયું હોય વ્હાઇટ પ્રકાશ કહેવાય. એટલે આપણા બલ્બમાંથી આવતો પ્રકાશ વ્હાઇટ પ્રકાશ છે તે બધી જ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતો હોય. હવે પ્રિઝમમાંથી પસાર થાય ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અથડાય એટલે એમાંથી આ જે છે જાનેવાલી પિનાલા આનું આ જે ઉત્સર્જન થયું બરાબર વેવલેન્થનું, તો આ જે ઉત્સર્જન થયું જાનેવાલી પિનાલા કન્ટિન્યુઅસમાં, તો એ જે વર્ણપટ મળ્યો સતત વર્ણપટ ટૂંકી વેવલેન્થ થી લઈ લાંબી વેવલેન્થ સુધીનો બરાબર. સફેદ પ્રકાશ આપણે આજે આ બલ્બમાંથી આવતો પ્રકાશ આમ ગતિ કરતો હોય એના માટે જોવા માટે અલગથી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ટેલિસ્કોપ કે એની અંદરથી એને બરાબર જોવામાં આવતું હોય એવું. આ જે સ્પેક્ટ્રોગ્રાફ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એની અંદરથી પ્રકાશ આપણે પસાર કરી દઈએ પછી આપણે ફોટોગ્રાફી પ્લેટ ઉપર એનું અવલોકન કરવામાં આવતું હોય એમ. એ ગતિ કરતો જતો હોય તરંગ સ્વરૂપે એ બધું જોઈ શકાતું ન હોય બરાબર. ચાલો તો ત્યારબાદ લાઇન સ્પેક્ટ્રા રેખીય વર્ણપટ કોને કહેવાય બરાબર. એટલે ઇમિશન સ્પેક્ટ્રાનો પહેલો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા અને સેકન્ડ રેખીય વર્ણપટ લાઇન સ્પેક્ટ્રા. લાઇન સ્પેક્ટ્રા રેખીય વર્ણપટ. અને આપણે હાઇડ્રોજન પરમાણુનો આ રેખીય વર્ણપટ જ સમજવાનો છે. ઉત્સર્જન વર્ણપટ રેખીય વર્ણપટ. તો રેખીય વર્ણપટ કોને કહેવાય? તો આ રીતના કોઈ બાષ્પશીલ પદાર્થ હોય, બાષ્પશીલ પદાર્થ દાખલા તરીકે NaCl સોડિયમ ક્લોરાઇડ બરાબર. પ્લેટિનમ તાર આપણે લઈએ આ રીતના પ્લેટિનમ તાર, આ સોડિયમ ક્લોરાઇડ ને પ્લેટિનમ તાર પર લઈ આ બન્સેન બર્નરમાં ગરમ કરવામાં આવે. સોડિયમ ક્લોરાઇડ બર્નરની જ્યોતમાં ગરમ કરતા એમાંથી કંઈક વિકિરણ ઉત્સર્જિત થાય, આ રીતના સ્લીટમાંથી પસાર થાય. આ વિકિરણનું આખું બીમ કહેવાય પુંજ, અને આ પ્રિઝમ સાથે અથડાય અને પ્રિઝમમાંથી પસાર થઈ આ રીતના પર્ટિક્યુલર આ ફોટોગ્રાફિક પ્લેટ પર તમને બે રેખા આ જોવા મળે છે, બે લાઈન જોવા મળે બરાબર. જેમ કે સોડિયમ ક્લોરાઇડ ના સંદર્ભમાં તો એક 5896 એંગસ્ટ્રોમ વાળી અને એક 5890 એંગસ્ટ્રોમ વાળી આવી બે લાઈન જોવા મળે છે. બે પીળી રેખાઓ જો, બે પીળી રેખાઓ આખો ડાર્ક ભાગ હોય એમાં તમને આવી બે પીળી રેખાઓ જોવા મળે બરાબર. તો આ પ્રકારનો વર્ણપટ છે ને રેખીય વર્ણપટ કહેવાય. એટલે રેખીય વર્ણપટમાં કેવું ઉદાહરણ આપણે લીધું, કોઈ બાષ્પશીલ પદાર્થ હોય અથવા કોઈ વાયુ હોય એને આપણે બહારથી ઉચ્ચ વીજ વોલ્ટેજ વાયુમાં પસાર કરીએ અને એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, પ્રિઝમ પર અથડાય અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર આવે અને એનું ઓબ્ઝર્વેશન કરીએ આપણે રેખાઓ જોવા મળે આ રીતના
બરાબર. તો આ પ્રકારનો જે વર્ણપટ છે એને રેખીય વર્ણપટ કહેવાય. આવી રેખાઓ જોવા મળે તમને, લાઈન જોવા મળે. બરાબર. અહીંયા દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડમાં આ પ્રકારની બે પીળી રેખાઓ જોવા મળે. તો એનો અર્થ એવો થયો ફક્ત એક પીળી તરંગ લંબાઈ જ ઉત્સર્જિત થઈ, બાકીની બધી તરંગ લંબાઈ જે છે એનું શોષણ થઈ ગયું. તો આ બે પીળી રેખાઓ મળેલી 5896 એંગસ્ટ્રોમ 5890 એંગસ્ટ્રોમ. તો આ એક પ્રકારનો રેખીય વર્ણપટ કહેવાય. આવો જ રેખીય વર્ણપટ હાઇડ્રોજન પરમાણુ માટે પણ કહી શકીએ. આ જે પીળી રેખાઓ મળેલી તો આ આપણે કેમ મનુષ્યની એક ફિંગરપ્રિન્ટ હોય એના ઉપરથી મનુષ્યને આપણે ઓળખી શકીએ. આવી રેખાઓ ઉપરથી આપણે જે તે તત્વો છે એને ઓળખી શકીએ. બરાબર, એના તરંગ લંબાઈને આધારે. સોડિયમ ક્લોરાઇડ ની વાત થઈ. આવી જ હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ છે જે બોહરે આપેલો, એ આ જ પ્રકારનો રેખીય વર્ણપટ જ છે. બરાબર. જેમ કે હાઇડ્રોજન વાયુ હોય એને આ રીતે આપણે એક ડિસ્ચાર્જ ટ્યુબમાં લઈએ અને ઉચ્ચ વીજ વોલ્ટેજ આપીએ આપણે નીચા દબાણે. આ રીતના એ ટ્યુબમાં ઉચ્ચ વીજ વોલ્ટેજ આપીએ તો આ હાઇડ્રોજન વાયુમાંથી આ રીતના વિકિરણ ઉત્સર્જિત થાય અને એ વિકિરણ જે ઉત્સર્જિત થાય સ્લિટમાંથી પસાર થઈ એનું પુંજ એ પ્રિઝમ પર અથડાય અને પ્રિઝમ પરથી ફોટોગ્રાફિક પ્લેટ પર લેવામાં આવે પછી એનું એનાલિસિસ કરવામાં આવે તો અસંખ્ય ડાર્ક રેખાઓ મળે. અસંખ્ય હાઇડ્રોજન પરમાણુના કિસ્સામાં આ રીતના અસંખ્ય ડાર્ક રેખાઓ જોવા મળે. આવી આને રેખીય વર્ણપટ કહેવાય. આને કેવો વર્ણપટ કહેવાય? રેખીય વર્ણપટ. અસંખ્ય રેખાઓ એકબીજા સાથે મર્જ થયેલી જોવા મળે અને રેખીય વર્ણપટ કહેવાય. બરાબર. કારણ કે આને જે તેનો પરમાણ્વીય વર્ણપટ કહેવાય. કારણ કે આ જે તે પરમાણુમાંથી કે ઉત્સર્જિત થયેલો હાઇડ્રોજન વાયુ ભરેલો હોય અને હાઇડ્રોજનનો પરમાણ્વીય વર્ણપટ કહેવાય. બરાબર. આ પ્રકારના વર્ણપટ રેખીય વર્ણપટ કહેવાય. બરાબર. અને આ જે વર્ણપટ છે આને સતત વર્ણપટ ન કહેવાય. કારણ કે આમાં આવી રીતના ટૂંકી તરંગ લંબાઈથી લઈ પેલી જાનેવાલી પીનારાની જેમ એ જ રેન્જની રેખાઓ બધી ન મળે. આમાં અમુક રંગની રેખાઓ જ જોવા મળે. અમુક રંગની જ રેખાઓ. બરાબર. અને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે અને પેલો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા તરીકે ઓળખવામાં આવે. એટલે આ ઉત્સર્જન વર્ણપટના બે પ્રકાર, એક કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા અને લાઇન સ્પેક્ટ્રા. બરાબર. તો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રામાં શું કીધું આપણે કે કોઈ વ્હાઇટ લાઇટ હોય કોઈ સ્ત્રોતમાંથી. બરાબર. અને એ વ્હાઇટ લાઇટ છે એને પ્રિઝમમાંથી પસાર કરી અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઝીલવામાં આવે તો આપને વિબગ્યોર જોવા મળે. બરાબર. જાનેવાલી પીનારા મર્જ થયેલા. બરાબર. અને ટૂંકી તરંગ લંબાઈથી લઈને લાંબી તરંગ લંબાઈ સુધી એમ કન્ટિન્યુઅસ જોવા મળે. આ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કહેવાય. અને લાઇન સ્પેક્ટ્રા કોને કહેવાય? તો આપણે કોઈ સબસ્ટન્સ હોય, બાષ્પશીલ પદાર્થ હોય અથવા કોઈ વાયુ હોય. બરાબર. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડને બર્નરની જ્યોતમાં ગરમ કરીએ, એમાંથી બહાર આવે વિકિરણ, પ્રિઝમમાંથી પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર લેવામાં આવે તો આપને આ પ્રકારની રેખા જોવા મળે. આમાં બે પીળી રેખાઓ જોવા મળે. ફક્ત બે પીળી જ રેખાઓ. અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા નહીં, આવો વર્ણપટ રેખીય વર્ણપટ કહેવાય. એવી જ રીતના હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ. તો હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ. તો આ હાઇડ્રોજન વાયુ એને ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરી બહારથી આ નીચા દબાણે ઉચ્ચ વીજ વોલ્ટેજ આપવામાં આવે તો એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, પ્રિઝમમાંથી પસાર થઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર લેવામાં આવે તો અસંખ્ય રેખાઓ જોવા મળે. તો આ અસંખ્ય રેખાઓ જે છે આ મળવું અને આ જે રેખાઓ છે પર્ટિક્યુલર કોઈ રંગ ધરાવતી હોય, કોઈ અમુક નિશ્ચિત રંગ ધરાવતી હોય. આમાં કોઈ જાનેવાલી પીનારા એ રીતના આખું ન જોવા મળે. તો આ પ્રકારનો વર્ણપટ જે છે એને રેખીય વર્ણપટ કહેવાય. કોઈ પરમાણુમાંથી ઉત્સર્જિત થયેલો. બરાબર. એ પરમાણુની કંઈક એનર્જી એના ઉપરથી કંઈક આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. આ એનો પરમાણુનો પરમાણ્વીય વર્ણપટ તરીકે ઓળખાય. એટલે લાઇન સ્પેક્ટ્રા કોને કહેવાય અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા કોને કહેવાય એ આપને ખબર હોવી જોઈએ. અને આપણે જોશું કે આજે
રેખીય વર્ણપટ જે મળેલો હાઇડ્રોજન પરમાણુનો, આ રેખાઓ શું હોય એનું એનાલિસિસ થયેલું, એ એનાલિસિસની પણ વાત આવશે. આ રેખાઓનો વિસ્તાર કયો હોય તરંગ લંબાઈને આધારે, એ પણ જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ પરથી આપણે વાત આવશે. બરાબર? તો આ થયો લાઇન સ્પેક્ટ્રા. બરાબર? એટલે આ રેખીય વર્ણપટ અને સતત વર્ણપટ બેમાં ફેર શું એ આપને ખબર હોવી જોઈએ. બરાબર? ઓકે, આની આકૃતિ તમને જે મટીરિયલ છે એમાં બધી આકૃતિઓ તમને આપેલી જ છે. બરાબર? કોને કહેવાય લાઇન સ્પેક્ટ્રા તો એ ખબર હોવી જોઈએ, અને ટેક્સ્ટ બુકમાં વાંચશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર? ચાલો, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? આમાં કઈ ક્વેશ્ચન? એટલે હવે તમને સતત વર્ણપટ અને રેખીય વર્ણપટ બેમાં ફેર શું એ ખબર હોવી જોઈએ. એનીબડી હેવ ક્વેશ્ચન? ઓકે, ચાલો. તો પછી વાત કરીએ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રાની વાત કરીએ. એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા અવશોષણ વર્ણપટ. આ ઉત્સર્જન વર્ણપટ. એટલે ઉત્સર્જન વર્ણપટમાં શું થયું? કોઈ પણ દ્રવ્યમાંથી વિકિરણ ઉત્સર્જિત થયા. બરાબર? પદાર્થમાંથી વિકિરણ ઉત્સર્જિત થયા, બહાર આવ્યા, પ્રિઝમ પર જીલાના બધી એમાંથી એ જે ઉત્સર્જિત થયા ને એ ડાયરેક્ટ બધા જ તરંગ લંબાઈ જે કાંઈ એમાંથી ઉત્સર્જિત થઈ ડાયરેક્ટ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવે. જ્યારે અવશોષણ વર્ણપટમાં કેવું હોય? અવશોષણ વર્ણપટમાં અમુક તરંગ લંબાઈનું કંઈક શોષણ થઈ જતું હોય, અમુક બહાર આવતી હોય. બરાબર? તો એ વર્ણપટ અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં કેવું હોય? જે તે પદાર્થમાંથી જે કાંઈ બહાર આવે ને એ બધું જ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવે. કાંઈ વચ્ચે કાંઈ હોય જ નહીં કે જેથી એનું શોષણ થાય. અમુક તરંગ લંબાઈનું શોષણ થાય ને અમુક જ ઉત્સર્જિત થઈને આવે. બરાબર? એટલે ઉત્સર્જન વર્ણપટમાં દ્રવ્યની અંદર જે કાંઈ હોય એ બધું જ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર. એટલે બરાબર, તો જ આપણને ખબર પડે કે એ દ્રવ્યની અંદર શું હતું. જેવી રીતના કોઈ મનુષ્યની ફિંગરપ્રિન્ટ હોય એવી જ રીતના ઉત્સર્જન વર્ણપટમાં જે કાંઈ હોય ઉત્સર્જિત થઈને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એની આબેહૂબ પ્રતિકૃતિઓ એવી રેખા સ્વરૂપે આવે. બરાબર? જ્યારે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રામાં કેવું હોય એ આપણે સમજીએ. અવશોષણ વર્ણપટમાં શું હોય એ, અને પછી બેનો ડિફરન્સ ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર? ઓકે, તો પછી વાત કરીએ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા, અવશોષણ વર્ણપટ, બીજો પ્રકાર. અવશોષણ વર્ણપટ તો કોને કહેવાય? જ્યારે કોઈ પણ સોર્સમાંથી, કોઈ પણ સ્ત્રોતમાંથી, જ્યારે કોઈ પણ સ્ત્રોતમાંથી સફેદ પ્રકાશ, જ્યારે કોઈ પણ સ્ત્રોતમાંથી સફેદ પ્રકાશ આવે અને તે કોઈ દ્રાવણ અથવા પદાર્થની બાષ્પમાંથી, કોઈ દ્રાવણ અથવા પદાર્થની બાષ્પમાંથી પસાર કરવામાં આવે અને સ્પેક્ટ્રોસ્કોપ વડે તેનું પૃથ્થકરણ કરતા
અમુક કાળી રેખાઓ જોવા મળે, અમુક કાળી રેખાઓ જોવા મળે, બધી તરંગ લંબાઈની નહીં, અમુક કાળી રેખાઓ જોવા મળે. આ પ્રકારનો વર્ણપટ, આ પ્રકારનો વર્ણપટ શોષણ વર્ણપટ કહેવાય, શોષણ વર્ણપટ કહેવાય. જેમ કે આ કોઈ સોર્સમાંથી વ્હાઇટ પ્રકાશ આવે છે, કોઈ સોર્સ, સૂર્ય હોય, બલ્બ હોય, વ્હાઇટ પ્રકાશનું પુંજ અહીંયા કોઈ કાચની નળી હોય, એમાં તમે દાખલા તરીકે ઉદાહરણ તરીકે કોઈ દ્રાવણ ભર્યું, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ, NaCl દ્રાવણ, આમાંથી પસાર થાય, આમાંથી પસાર થઈ બહાર આવે અને પ્રિઝમમાંથી આગળ વધે, એનું એનાલિસિસ થાય ફોટોગ્રાફિક પ્લેટ પર, અને અમુક આપને એની અંદર ડાર્ક રેખાઓ જોવા મળે. જેમ કે આ તમને વિબ્ગ્યોર જોવા મળે, VIB G Y O અને R, અને આ સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સફેદ પ્રકાશ પસાર થયો, અહીંયા ફોટોગ્રાફી પ્લેટ ઉપર ઝીલવામાં આવેલો, અહીંયા આપણે વિબ્ગ્યોર થાય, પણ એમાં પીળો પ્રકાશ હોય ને, પીળો પ્રકાશ, એની અંદર આપણે ઘણી કાળી રેખાઓ જોવા મળે. તો આ પીળા પ્રકાશની અંદર ઘણી કાળી રેખાઓ આપણે જોવા મળે, એનો મતલબ આ જે છે, આ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ એ છે ને, એ આ પીળા પ્રકાશ જે હશે એનું શોષણ થઈ જતું હોય, એટલે ત્યાં આપણે ડાર્ક લાઈન જોવા મળે, બાકીના આપણે રંગ જોવા મળવા. પણ આ રંગ છે ને આપણે કન્ટિન્યુઅસ ન કહેવાય, કારણ કે પીળા પ્રકાશમાં આપણે અમુક ડાર્ક રેખાઓ જોવા મળી. તો એનો અર્થ એવો થયો, અમુક તરંગ લંબાઈનું છે ને આની અંદર શોષણ થયું અને અમુક જ ઉત્સર્જિત થઈ, બરાબર. તો આવા પ્રકારનો સ્પેક્ટ્રા કહેવાય ને, એને અવશોષણ વર્ણપટ કહેવાય. એટલે યલો ની અંદર જ્યારે આપણે સતત વર્ણપટ હતો ને, સતત વર્ણપટ, ત્યાં તો ડાયરેક્ટ આપણે વિબ્ગ્યોર જ જોવા મળતું હતું, તેમાં ક્યાંય પીળા પ્રકાશની અંદર બીજી ડાર્ક રેખાઓ નહોતી જોવા મળતી. તો આવી રીતના ડાર્ક રેખાઓ જોવા મળે. જો આ ડાર્ક રેખાઓ જોવા ન મળે ને, તો આને પણ એક પ્રકારનો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા જ કહેવાય. પણ આવી ડાર્ક રેખાઓ જોવા મળે, કાળી રેખાઓ જોવા મળે, કોઈ દ્રાવણમાંથી અથવા કોઈ બાષ્પશીલ પદાર્થમાંથી તમે સફેદ પ્રકાશ પસાર કરો અને એનું સ્પેક્ટ્રોસ્કોપમાં એનાલિસિસ કરો, તો તમને અમુક કાળી રેખાઓ જોવા મળે સાથે. તો આ એક પ્રકારનું અવશોષણ વર્ણપટ કહેવાય. તો એનો અર્થ એવો થાય, આ જે દ્રાવણ છે અમુક તરંગ લંબાઈનું શોષણ કરેલું અને બાકીનું ઉત્સર્જન થયું. તમને જે રંગ જોવા મળે ને એ તરંગ લંબાઈનું ઉત્સર્જન થયું હોય, અને તમને જે રંગ જોવા ન મળતો હોય એ તરંગ લંબાઈનું એને શોષણ કરેલું હોય. તો આવા પ્રકારનો વર્ણપટ હોય ને એને શોષણ વર્ણપટ કહેવાય, બરાબર. અહીંયા મેં સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું, તમે કોઈ પણ દ્રાવણ લઈ શકો, બરાબર. એટલે કોઈ દ્રાવણ લ્યો, બાષ્પશીલ પદાર્થ લ્યો, સફેદ પ્રકાશ પસાર કરો, ફોટોગ્રાફી પ્લેટ ઉપર આવે અને એનું તમે એનાલિસિસ કરો, તો અમુક કાળી રેખાઓ જોવા મળે. તો એ કાળી રેખાઓ જોવા મળવું, તો આ પ્રકારનો વર્ણપટ, બરાબર, એને અવશોષણ વર્ણપટ કહેવાય, બરાબર. એટલે ઇમિશન સ્પેક્ટ્રામાં કેવું હોય, તો ઇમિશન સ્પેક્ટ્રામાં જ્યાં આવી અહીંયા જે આ કાળી રેખાઓ જોવા મળી ને, ઇમિશન સ્પેક્ટ્રામાં આપણે જે આગળ જે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા જોયો, તો ત્યાં તમને રંગ જોવા મળતો હોય, બરાબર. એટલે ટૂંકમાં કહીએ ને તો તમે જ્યારે કોઈ દ્રાવણમાંથી સફેદ પ્રકાશ પસાર કરો ત્યારે એ જે કાંઈ જેનું દ્રાવણ છે એ અમુક તરંગ લંબાઈનું શોષણ કરી લે અને બાકીની અમુક તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. તો આવો વર્ણપટ છે એને શોષણ વર્ણપટ કહેવાય. આને શું કહેવાય? શોષણ વર્ણપટ. અને એ કઈ તરંગ લંબાઈનું શોષણ કરશે અને કઈ તરંગ લંબાઈ ઉત્સર્જન કરશે
એનો આધાર એ કયું તત્વ છે, એ કયો પદાર્થ છે એના ઉપર રહેલો હોય. બરાબર. આ થયો એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા. જ્યારે કોઈ પણ સ્ત્રોતમાંથી સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે, સફેદ પ્રકાશ આવે અને તે કોઈ દ્રાવણ અથવા પદાર્થની બાષ્પમાંથી પસાર કરવામાં આવે અને સ્પેક્ટ્રોસ્કોપ વડે તેનું પૃથ્થકરણ કરતા અમુક કાળી રેખાઓ જોવા મળે, આ પ્રકારનો વર્ણપટ શોષણ વર્ણપટ કહેવાય. એટલે ટૂંકમાં કહીએ તો શોષણ વર્ણપટ અથવા અવશોષણ વર્ણપટ એટલે શું? જે તે પદાર્થ તેના સ્વભાવ અનુસાર અમુક તરંગ લંબાઈનું શોષણ કરે, અને બાકીની તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય. ટૂંકમાં કહીએ તો શોષણ વર્ણપટમાં આવું થાય. આમ સ્પેક્ટ્રા આપણે જોયા, એમિશન સ્પેક્ટ્રા મુખ્ય બે પ્રકાર, એમિશન ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં બે પ્રકાર આવ્યા, કન્ટિન્યુ સ્પેક્ટ્રા સતત વર્ણપટ અને રેખીય વર્ણપટ. સતત વર્ણપટમાં આપણે જોયું કે ડાયરેક્ટ કોઈ સ્ત્રોતમાંથી પ્રકાશ પ્રિઝમમાં પસાર કરો અને ફોટોગ્રાફી પ્લેટ ઉપર તમને જાનેવાલી પીનારા જોવા મળે તો સતત વર્ણપટ કહેવાય. અને આપણે રેખીય વર્ણપટમાં શું કીધેલું? તો રેખીય વર્ણપટ એટલે કોઈ પદાર્થ હોય, બરાબર, બાષ્પશીલ પદાર્થ હોય, બરાબર, એને તમે ગરમ કરો અને એમાંથી જે વિકિરણ આવે પ્રિઝમમાંથી પસાર થાય, ફોટોગ્રાફી પ્લેટ ઉપર તમને વિભિન્ન રેખાઓ જોવા મળે તો એનો રેખીય વર્ણપટ કહેવાય. એનો રેખીય ઉત્સર્જન વર્ણપટ કહેવાય. હાઇડ્રોજન વાયુ માટે વાત કરીએ તો હાઇડ્રોજન વાયુને આપણે કોઈ વિદ્યુત વિભાર નળીમાં ભરી ઉચ્ચ વીજ વોલ્ટેજ આપવામાં આવે તો એમાંથી વિકિરણો આવે બહાર. એ વિકિરણોને પ્રિઝમ પર લઈ ફોટોગ્રાફી પ્લેટ ઉપર એનાલિસિસ કરતા, પૃથ્થકરણ કરતા અસંખ્ય રેખાઓ જોવા મળે તો એ હાઇડ્રોજન વાળુનો રેખીય વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ કહેવાય. બરાબર. અને એમાં અમુક રંગ ધરાવતી રેખાઓ જોવા મળવી, બરાબર, નિશ્ચિત. અને એ જે તે તત્વો ઉપર આધાર હોય. એટલે એ જે સ્પેક્ટ્રા જે છે લાઇન સ્પેક્ટ્રા, બરાબર, તો લાઇન સ્પેક્ટ્રા છે એને કન્ટિન્યુ સ્પેક્ટ્રા ન કહેવાય. કન્ટિન્યુ સ્પેક્ટ્રામાં જાનેવારી પીનારા જે રંગ એકબીજા સાથે મર્જ હોય અને નીચી તરંગ લંબાઈથી લઈ ઊંચી તરંગ લંબાઈ સુધી કન્ટિન્યુઅસ જોવા મળે એવો સ્પેક્ટ્રા કન્ટિન્યુ સ્પેક્ટ્રા કહેવાય. અને અવશોષણ વર્ણપટમાં અહીંયા યલોમાં ડાર્ક લાઇનને કારણે, બરાબર, એ ડિસકન્ટિન્યુઅસમાં આવી જાય, નહીંતર એ કન્ટિન્યુ સ્પેક્ટ્રા તરીકે ઓળખાય. ઓકે, આ થઈ વિવિધ પ્રકારના વર્ણપટની વાત. એટલે આપણો કન્સેપ્ટ બોહરનો પરમાણ્વીય નમૂનો સમજવા માટે આપણે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ જરૂર પડે. અને હાઇડ્રોજન પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ હવે તમને ખ્યાલ છે શું છે, બરાબર. ચાલો, આમાં કઈ ક્વેશ્ચન છે? હા, બોલો. સર, અવશોષણ વર્ણપટમાં ખાલી સફેદ પ્રકાશનો જ ઉપયોગ થાય કે પછી કોઈ વાયુના નહીં? આપણે અહીંથી પસાર કરીએ સફેદ પ્રકાશ જ, વ્હાઇટ લાઇટ જ પસાર કરીએ. સફેદ પ્રકાશ, અને સફેદ પ્રકાશ હોય ને, તમને ખ્યાલ, સફેદ પ્રકાશ બધી જ તરંગ લંબાઈ ધરાવતો હોય. સફેદ પ્રકાશ હોય એ બધી જ જે રંગો છે ને એનું મિશ્રણ છે સફેદ પ્રકાશ. તો એ સફેદ પ્રકાશ પસાર થાય તો હવે આ કોઈ દ્રાવણમાંથી પસાર થાય, કોઈ દ્રાવણમાંથી અથવા કોઈ બાષ્પશીલ પદાર્થ હોય એટલે શું થાય, એમાંથી અમુક તરંગ લંબાઈનું શોષણ થાય અને અમુક તરંગ લંબાઈ જે છે એ બહાર આવી ફોટોગ્રાફી પ્લેટ ઉપર તમને જોવા મળે. ખ્યાલ છે? અમુક તરંગ લંબાઈનું એ શોષણ કરી દે, અમુક તરંગ લંબાઈ તમને જોવા મળે. એટલે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાંથી પસાર થઈ આ તમને ફોટોગ્રાફી પ્લેટ ઉપર આ જોવા મળે. પણ એમાં યલો રિજિયન હોય ને, પીળા રંગનો જે વિસ્તાર તરંગ લંબાઈવાળો, એમાં તમને ડાર્ક લાઇન જોવા મળે, કાળી રેખાઓ જોવા મળે, બરાબર. તો એનો મિનિંગ એવો થાય કે NaCl અમુક કંઈક તરંગ લંબાઈનું શોષણ કરેલું છે, અમુક જ ઉત્સર્જિત થઈ છે એમ. અને એ ડાર્ક લાઇનને કારણે પછી એ કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રામાં ન આવે એટલા માટે. સર,
સર હાઇડ્રોજન માટે જે વર્ણપટ મળે છે તે ફોટોગ્રાફિક પ્લેટ પર સ્થિર રહે કે પછી ઝબકારો થઈને જતું રહે? ના, ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તો કેવું, ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તો અસંખ્ય રેખાઓ જોવા મળે, એકબીજા સાથે આમ જોડાયેલી હોય એવી અસંખ્ય રેખાઓ જોવા મળે. એટલે ઈ રેખાઓ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આબેહૂબ એમાં જ રહે. જેમ આપણે કોઈ આપણો ફોટો લઈએ અને ઈ ફોટો આપણે કોઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર કેમ આપણે એની પ્રિન્ટ કઢાવીએ તો રહીએ, તો એ જ રીતના ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એવી અસંખ્ય રેખાઓ એકબીજા સાથે મર્જ થયેલી જોવા મળે. પણ ઈ રેખાઓ નું એનાલિસિસ છે ને એ બોહરે નથી કરેલું. બરાબર છે? એ રેખાઓનું એનાલિસિસ બોહરે નથી કરેલું. એ રેખાઓનું એનાલિસિસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલું. એના આધારે આપણે એની જુદી જુદી શ્રેણીઓ આવશે, એની આવૃત્તિ અને તરંગ લંબાઈને આધારે. બરાબર? અહીંયા તો આપણે હાઇડ્રોજનનો વર્ણપટ શું છે, ઉત્સર્જન વર્ણપટ, એની વાત કરે છે. બરાબર? એટલે હાઇડ્રોજન પરમાણુનો જે વર્ણપટ છે એ એક પ્રકારનો રેખીય અને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખાય. આપણે ખબર હોય ઉત્સર્જન વર્ણપટ શું એમ એ. બરાબર? એમાં જ રહે, પ્રતિકૃતિ સ્વરૂપે જે રેખાઓ અસંખ્ય ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જ રહે. બરાબર? ચાલો પછી કોઈને કઈ ક્વેશ્ચન? હવે કોઈને કઈ ક્વેશ્ચન? સર હા બોલો. સર અમારે વાંચવા માટે કેમિસ્ટ્રીમાં શું લેવું જરૂરી, દર્પણ કે એવું કોઈ રેફરન્સ? અત્યારે તમે કોઈ ગુજરાતીમાં એમસીક્યુ બુક લીધેલી નીટની કે નથી લીધેલી? ફિનિક્સની લેવાની, ફિનિક્સની નીટની બુક છે ને એ આપણે લેવાની થશે ગુજરાતીમાં, ફિનિક્સ. જેનું અત્યારે હું તમને એમસીક્યુ ની પીડીએફ મોકલું છું. તમને ખ્યાલ હોય તો આગળ મેં એક પીડીએફ મોકલેલી, બીજી પીડીએફ હું મોકલીશ જ હવે, આજે ફાઇનલ મોકલી દઈશ. તો એ જે બુક છે ને એ તમારે લેવાની થશે એમસીક્યુ સોલ્વ કરવા માટે, ફિનિક્સ, જે હું પીડીએફ મોકલું છું. અને એ ફિનિક્સ બુક લેશો ને તો એની અંદર આગળ આવી થિયરી હશે જ મુદ્દા પાડીને, એટલે થિયરી એમાંથી વાંચશો શોર્ટમાં તો પણ ચાલે. બરાબર? અત્યારે જે ચાલે અત્યારે તમારે ટેક્સ્ટ બુકની અંદર રીડ કરતું જવાનું. આ ઉપરાંત હું અહીંથી જે કહું એના સ્ક્રીનશોટ લઈને જે ડેફિનેશનો હોય પરફેક્ટ કરતી જવાની. આપણો તમારે લોકો માટેનું કેવું હોય, જેને એમસીક્યુ બેઝ પરીક્ષા હોય ને એ લોકોએ કન્સેપ્ટ ક્લિયર કરવાનો. એટલે આજના કન્સેપ્ટ આપના તમને સ્પેક્ટ્રા ખબર હોવી જોઈએ. સતત વર્ણપટ કોને કહેવાય, રેખીય વર્ણપટ કોને કહેવાય, બરાબર, ઉત્સર્જન ને અવશોષણ વર્ણપટમાં શું ફેર, બરાબર, આ બધા ડિફરન્ટ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ. અને હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ છે શું હતો, કઈ રીતના, એની વાત ખબર હોવી જોઈએ. જે આપણે આગળના મેં બોર્ડમાં લખાણ કરેલું ત્યારે આકૃતિ દોરાવેલી, અને તમારી પાસે જે મટીરિયલ જે છે એમાં સ્પેક્ટ્રા વિવિધ તમને દોરીને આપેલા છે. બરાબર? પણ ત્યાં ડેફિનેશનો નહીં, ત્યાં તમને કીધું કે ટેક્સ્ટ બુકમાંથી ડેફિનેશનો વાંચવાની. એટલે તમે ટેક્સ્ટ બુકની અંદર આ ક્વાંટીકૃત ઉર્જાના પુરાવા વર્ણપટ જે ટોપિક વાંચશો ને તો એની અંદર ડેફિનેશનો આવશે, વાંચશો એટલે હવે ખ્યાલ આવી જશે. કાલે હું પૂછીશ આ જુદા જુદા વર્ણપટ વિશે. બરાબર? ઓકે, હવે કોઈને કઈ ક્વેશ્ચન? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.